સુરતમાં ઓપેરા ગ્રુપ અને મેરિક ગ્રુપ પર ત્રીજા દિવસે આઈટીના દરોડા યથાવત તો બંને ગ્રુપ અને તેમની સાથે સંકળાયેલા અન્ય ભાગીદારોને ત્યાં તપાસ ચાલી રહી છે। તપાસમાં જમીનના સોદાના સાટાખત શંકાસ્પદ દસ્તાવેજો ડાયરીઓ મળી આવી હોવાની જાણકારી સૂત્રો પાસેથી મળી રહી છે। તો ડાયરીઓમાં હિસાબો લખવા માટે ખાસ કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તો કોમ્પ્યુટરમાંથી જમીનના વ્યવહારોની વિગતો મળતા હાર્ડ ડિસ્ક કબજે કરવામાં આવી છે। તો ત્રીજા દિવસે પણ દરોડા યથાવત તપાસમાં જે લોકોના નામ બહાર આવશે તેમને આઈટી વિભાગ ખુલાસા માટે નોટિસ મોકલશે। તો અંગે વધુ વિગત આપવા માટે દિવેશ પરમાર અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે દિવેશ, ત્રીજા દિવસે પણ દરોડા યથાવત, શું વધુ વિગત? बिल्कुल एना जे प्रकारे सूरत में ओपेरा और मिरिक ग्रुप पर जे प्रकारे दरोड़ा पाड़वामां आव्या छे, जमीन साथे संकळायेला आ बंने लोकोने त्यां आखा ग्रुप पर जे दरोड़ा पाड़वामां आव्या छे, 22 जेटली जग्याए सौथी वधु जे आईटीना अधिकारीओ छे ते सतत सर्चनी कामगीरी करी रह्या छे। जो के महत्वनी वात ए छे के जे प्रकारे तेमना जे कही शकाय के प्रोपर्टी ब्रोकर जे छे, प्रोपर्टी ब्रोकरने त्यां पण रेड करवामां आवी छे। जे आगम वाडेचा छे तेने त्यां पण हाल आईटीनी सर्चनी कामगीरी चाली रही छे, कारण के जे प्रकारे तेमना पर आईटी ने शंका है कि तेमणे पण बेनामी संपत्ति वसावी हती अने तेना ज कारणे कर चोरीनी शंकाए तेमने त्यां पण हाल दरोड़ा पाडवामां आवे छे। એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે અલગ અલગ જગ્યાએ 22 જેટલી જે જગ્યાઓ છે ત્યાં સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ સર્ચ દરમિયાન ત્રીજા દિવસે જો વાત કરવામાં આવે તો ત્રીજા દિવસે તપાસમાં સામે આવ્યું હતું કે જમીનમાં જે સોદાના જે સાટાખતો છે તેમજ જે શંકાસ્પદ દસ્તાવેજો છે અને કેટલીક ડાયરીઓ જે છે તે પણ મળી હોવાની વાત સૂત્રો द्वारा प्राप्त थई रही है। અને એટલું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ ડાયરીઓમાં ખાસ હિસાબ લખવા માટે થઈને કોડવર્ડનો ઉપયોગ થતો હતો અને તેના થકી હવે આ કોડવર્ડ ડીકોડ થશે ને આઈટીને ક્યાંય ને ક્યાંય મોટી કરચોરી પકડાય તેવી શંકાના આધારે હાલ આઈટી વિભાગ જે છે તે વધુને વધુ સર્ચ કરી રહ્યું છે। ત્યારે મહત્વની વાત છે કે જે પ્રકારે આ હાલ કોડવર્ડ સાથેની જે ડાયરી મળી છે આ ડાયરી મળ્યાની સાથે અનેક નામો પણ બહાર આવે તેવી શક્યતાઓ છે, કારણ કે જે પ્રકારે તપાસમાં હવે આગળ નવા નવા નામ ખુલશે, કારણ કે જે પ્રકારે जमीन साथे संकळाયેલી आ बंने जे बिल्डरो छे ते बंनेने त्यां हाल सर्चनी कामगीरी यथावत छे। साथे साथे तेमनी साथे जे जोडाયેલા तारो छे तेमने त्यां पण हाल तपास चाली रही छे। सतत 2 दिवस जे प्रकारे जमीन दलालो अने जे तेमने सरकारी रीते मदद करनार जे एडवोकेटो हता ते कायदाकीय एडवोकेटोनी पण पूछपरछ हाथ धरवामां आवी छे। त्यारे हवे जे प्रकारे डायरीओ मळी छे, दस्तावेजो मळ्या छे अने तेना आधारे पण हवे तपास जे छे ते तेज बनशे, कारण के जे प्रकारे मिरिक ग्रुपनी धोलेरा खातेनी जे साइटो आवेली छे त्यां पण रोकड व्यवहार વધારે થયો હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે। તો ઓપેરા ગ્રુપની વાત કરીએ તો તેમાં પણ નવસારી ખાતે જે પ્રોજેક્ટો આવેલા છે તેમાં પણ રોકડ વ્યવહાર થયો હોવાની વાત સામે આવી છે। તેને જ લઈને હાલ જે પ્રકારે અલગ અલગ દિશામાં આઈટી દ્વારા સર્ચની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે અને તમામ દસ્તાવેજી પુરાવો સાથે જે કોમ્પ્યુટરને લગતી જે હાર્ડ ડ્રાઈવ છે તે પણ મળી હોવાની વાત સામે આવી રહી છે। ત્યારે તેમાં પણ જે પ્રકારે જે ઇલેક્ટ્રિક સબૂત મળ્યા છે તેને લીધે હવે અલગ અલગ દિશામાં તપાસ જે છે તે આઈટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવશે અને જેના પણ નામ सामे आवशे ते तमामने नोटिस मोकली अने पूछपरछ माटे बोलाववामां आवशे। जी दिवेश, समग्र माहिती बदल आपनो आभार।